ટેકાના ભાવે ચણાની ખરીદી પહેલા જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે। માંડણપરા ગામના 30 થી વધુ ખેડૂતોએ ચણાનું વાવેતર કર્યું અને ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન પણ કર્યું। જોકે ખેડૂતોનું વાવેતર સેટેલાઇટ સર્વેના ઇમેજમાં બતાવતું નથી, માટે ખેડૂતો પાસેથી ખરીદી નહીં કરવામાં આવે તેવો મેસેજ આવતા ખેડૂત ચિંતામાં મુકાયા છે। ખેડૂતો આ સર્વે સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે તંત્રના અધિકારીઓ જાતે આવીને તપાસ કરી શકે કે ચણાનું વાવેતર કર્યું છે કે નહીં। જ્યારે ખેતરમાં પાક નથી હોતો ત્યારે સર્વે કરવામાં આવે છે, પાક તૈયાર હોય ત્યારે સર્વે થતો નથી, જેથી આ સમસ્યા ઊભી થાય છે। ખેડૂતોએ એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે સરકાર ચણાની ખરીદી નહીં કરે તો ખુલ્લા બજારમાં વેચાણ કરવું પડશે। મેં 8 વીઘાના ચણાનું વાવેતર કરેલું અને મને આપણે 30 તારીખે મેસેજ આવ્યો કે તમારું સેટેલાઇટ ઇમેજ સાથે મેચ નથી થતું, અને ખાલી એવો મેં ટૂંકમાં મેસેજ મોકલી દીધો, સેટેલાઇટ ઇમેજ સાથે વાવેતરનું મેચ નથી આવતું તો ચણા ખરીદવામાં નહીં આવે। અને 3 દિવસની મુદત આપી છે એ લોકોએ કે 3 દિવસમાં તમે ગ્રામ સેવકને વાંધા અરજી આપો। તો શું કરશો હવે તમે નહીં થાય તો પછી તો ઓપન માર્કેટ જ છેલ્લે વેચવાની જ છે ને। સરકારને લેવાની નીતિ ના હોય તો જ આ નાટક કરે છે ને। તુવેરમાં આવા નાટક હતા। અમારે અહીંયા ચણાનું વાવેતર કર્યું હતું ત્યારે સેટેલાઇટ ઉપર માપસાઈઝ કરેલી, અને એ માપસાઈઝમાં અમારે બતાવતું નથી કે તમે વાવેતર નથી કર્યું, અને જ્યારે વાવેતર હોય ત્યારે એ લોકો માપસાઈઝ નથી કરતા। વાવેતર પૂર્ણ થઈ જાય, જ્યારે બીજું વાવેતર શરૂ થઈ જાય, 1 મહિનો વયો જાય વાવેતર થઈ ગયા પછી, ત્યારે સેટેલાઇટ ઉપર એ લોકો માપસાઈઝ કરે છે, પણ ત્યારે બતાવે નહીં। પણ ઘણા આવા ખેડૂત હોય, પોતાની ખેતી કરી લીધી હોય તો એ કઈ બતાવતું નથી। એના તો અમે બીજું તો આના વિશે શું કહી શકીએ કે જે આ વહેલી પ્રોસેસ વહેલી કરવી જોઈએ। 35 જેવા ખેડૂતે વાવેતર કરેલું છે ચણાનું, અને અત્યારે મેસેજ એવા આવે છે કે અમે રજીસ્ટ્રેશન બી કરાવેલું છે બધા ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર। તો હવે અમને એવા મેસેજ મળે છે કે સેટેલાઇટ દ્વારા એને સર્વે કર્યો છે અને એમાં તમારે પાક બતાવતું નથી, એટલે આ અમારે વાંધા અરજી મૂકવા, પછી એમ કે છે કે 3 દિવસની અંદર તમારે ગ્રામ સેવકને વાંધા અરજી રજૂ કરવાની છે। એટલે સેટેલાઇટ સર્વે લીધો છે, એમાં ઇમેજ આવ્યા નથી, એ વાતને હું માન્ય રાખું છું, પણ હું એમ કહું છું કે ખરેખર નિરીક્ષણ સ્થળ ઉપર જવું જોઈએ અને નિરીક્ષણ કરવું જોઈએ। અને કે જે કઈ ઓનલાઈન સણા કર્યા ચાલુ પીટના, બરોબર, એને મેસેજ ના મંજૂર નો મળેલો કે ભાઈ તમે આ વાવેતર નથી કરેલું, તો આ લોકો ખેડૂતે ઓનલાઈન ક્યારે કરાવ્યું હોય, એને પાક લીધો હોય ત્યારે જ કરાવેલું હોય ને। તો શું કરશો હવે એને તો અત્યારે તો એમ કે અરજી પાછી આપણે જે ગ્રામ સેવક છે એને પાછી નામંજૂરની સામે અરજી પાછી મોકલેલી ખેડૂતોએ કે ભાઈ કયા કારણે અમારી નામંજૂર થઈ। જે ખેડૂતોને ચણાનું વાવેતર કરેલું હતું તે લોકોને કચેરી દ્વારા 12 નંબરમાં ચણાના વાવેતરનો દાખલો આપવામાં આવેલો હતો, પરંતુ સેટેલાઇટના જે કોઈ પણ મિસ્ટેકને કારણે ખબર નથી શું થયું છે, પણ આ લોકોને જે મેસેજ આવેલા છે કે આપની નોંધણી ઈ સમૃદ્ધ પોર્ટલ પરથી રદ કરવામાં આવેલ છે। આ નોંધણી રદ કરવાને લીધે ખેડૂતો દ્વિધામાં મુકાયેલ છે કે તેઓએ હવે શું કરવું। આના માટે થઈને અમે ઉપર જાણ કરેલ છે। ખાસ કરીને વાત કરીએ તો આ જે વસ્તુ બની છે તો ખરેખર ખેડૂતોએ વાવેતર કરેલું જ હતું? હા, ખેડૂતોએ વાવેતર કરેલું હોય છે, એના માટે થઈને અમે 12 નંબર આપીએ છીએ, ગામ નમૂના નંબર 12 માં અમે લખીને આપીએ છીએ, અને એની ખાતરી બદલ અમે ખેડૂતની સહી પણ લઈએ છીએ કે આ ખેડૂત આ રીતનું વાવેતર કરેલ છે। હવે સેટેલાઇટ સર્વે દ્વારા જે કંઈ પણ થયું એની અમને હાલ જાણ નથી, આની અમે ઉપર તપાસ માટે મોકલશું। માંડણપરા ગામના એ 30 ખેડૂતો કે જેમને મેસેજ આવ્યો છે અને સેટેલાઇટ સર્વેમાં ચણાનું વાવેતર નથી દેખાયું, અને એ જે મેસેજ આવ્યો છે ઈ પોર્ટલ ઉપર જેમણે નોંધણી કરાવી હતી, રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, એ રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવતા 30 જેટલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કારણ કે એમાં કહેવામાં આવ્યું છે કે પાક દેખાતો નથી, ત્યારે ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે, જો પાક નથી દેખાતો તો અધિકારીઓ ખેતરમાં આવીને એ વાવેતર જોઈ ન શકે।